ભક્ત ગોરા તું ભાર. ઠીક છે, હવેથી યાદ રાખીશ. બસ બોલ. કૃષ્ણ ભગવાન હું. ના ના, ભૂસી નાખો. શ્રી કૃષ્ણ. ના ના, એવું પણ નહીં. શ્રી હરિ લખો. શ્રી હરિ. ના ના, ભૂસી નાખો. મને ખબર જ નથી પડતી કે કયું નામ લખાય. એમના તો કેટલા બધા નામ છે. તને જે નામ ગમે એ નામ લખાવ. ગોરાના કૃષ્ણ. ગોરાના કૃષ્ણ. લખ્યું? હા, લખ્યું. આગળ લખો કે મારે તમને જોવા છે, એટલે હું તમને મારે ઘેર તેડાવું છું. તમે મંદિરમાં જાઓ છો પણ બધા મને ત્યાં જવા નથી દેતા, એટલે મંદિરમાં એક દિવસ રજા પાડીને મારે ઘેર આવો. એટલે મારે ઘેર મંદિર કરતાંય વધારે દેવડા છે. હું તમને મારી માનો બનાવેલો રોટલો ખવડાવીશ અને બાપુનો ચાકડો એ બતાવીશ. પેલો કેશવ કહે છે કે તમે મારી કિટ્ટા છો. મેં પાપ કર્યું છે એટલે તમે મને નથી મળતા. તમે ખાલી એક વાર મળો, હું જીવન કાકીને એમની બધી કેરીઓ એમને પાછી આપી દઈશ અને એક દી નહીં, એક અઠવાડિયું ઉપવાસ કરીશ, પણ મને મળવા આવો ને. તમે મારી હામું શું જોઈ રહ્યા છો? લખ્યું નહીં? હવે બધું મારે ફરીથી બોલવું પડશે. વળી પાછા મૂંગા થઈ ગયા. બોલો ને, કાગળમાં લખ્યું કે નહીં? હા, લખ્યું. આગળ લખો કૃષ્ણના ગોરા. કૃષ્ણના ગોરા. તમે રડો છો કેમ? એમ જ. મેં ધમકાવ્યા એટલે? ના બેટા, એવું નથી. તો રડો છો કેમ? તમે પણ કૃષ્ણને નહીં જોયા. તમે કૃષ્ણનું નામ લો એટલે તમારા હંધાય દુઃખ દૂર થઈ જશે, મારા બાપુ કહે છે. હા બેટા. કૃષ્ણનું નામ બોલો. કૃષ્ણ. એમ નહીં, તમને તો કઈ કૃષ્ણ વિશે સમજણ જ નથી પડતી. એમ બોલો કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, એમ. તમે રડશો નહીં. કૃષ્ણ મારા ઘરે આવશે ને તો હું તમને પણ મળાવીશ. પેલા હું તો મળી લઉં એટલે તમારું ઉધાર પૂરું. ગડબડ થઈ ગઈ. આખો કાગળ લખી દીધો પણ ખબર ના પડી કે આ કાગળ મોકલવાનો ક્યાં. કૃષ્ણ ક્યાં હશે? હું પહોંચાડી દઈશ આ કાગળ કૃષ્ણ સુધી. સાચે? સાચે. મને ખબર છે ક્યાં મોકલવાનો છે આ કાગળ. બેટા કેમ રડે છે? તમે મારું કાગળ કૃષ્ણને આપશો એટલે કૃષ્ણ મને મળવા નીકળી જશે. હું એમને પાછા નહીં જવા દો. હું એમને મારે ઘેર માટીનું મંદિર બનાવીને એમને એમ જ પૂરી દઈશ. ભક્તને માટે ખુદને કાગળ સ્વયં લખે ભગવાન. સ્વયં લખે ભગવાન. ભક્તના આંસુ હરિની આંખે જો નીકળે છે આજ. સાચા ભક્તને કાજ. જેને જોવા ગોરો ભૂખ્યો તેને ભેટ્યો આજ.
कृष्ण तारणहार, कृष्ण तारणहार, कृष्ण तारणहार. બાબુ ગોરા, બાપુ મેં કૃષ્ણને કાગળ લખ્યો. હવે કૃષ્ણ મને મળવા આવશે. ગોરા બેટા, આ હું બોલે છે તું? બાપુ મને રાજાજીએ કૃષ્ણને કાગળ લખી આપ્યો. રાજાજી હારા છે અને એમના અક્ષર પણ બહુ હારા છે. હવે કૃષ્ણ મને મળવા આવશે. ગોરા બેટા, સપનું જોયું તે? હા બાપુ સપનું એટલે શું? બેટા, આખો દી આપણે જેના વિચારો કરી અને હુઈ ગયા પછી દેખાય ને એને સપનું કહેવાય. હો એટલે બાપુ સપનામાં ગોરા, ગોરા બેટા ટાઢો પડ. આ કેટલા બધા સવાલો કરેસ તું? ઉતા પહેલા એ સવાલો ને ઊંઘમાંથી ઉઠે નહીં સવાલો. બેટા, આ તારી જીભને છે ને થોડો આરામ દે. હું તારા હાટું પાણી લઈને આવું. હો બાબુ રાજાજી બહુ હારા લાગતા હતા. એમને માથે મુગટ પહેર્યું હતું, હાથમાં વાંસળી હતી અને મુગટમાં પીછું. રાજાજી કહેતા હતા અને મોર પીછ કહેવાય. આ હંધુય તે સપનામાં જોયું? બાપુ રાજાજીએ લખેલો કાગળ કૃષ્ણને મળશે ને? હા બેટા, મારા દીકરા, આ તો કૃપા થઈ ગઈ. હરી હાચે જ તારી પાસે આવીને ગયા. કાચા ઘડામાં ઉભરાયા કાચા સવાલ. ભક્તિનો ચાકડો ફરશે અને પાકા થઈ જશે સવાલ. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. હું સાચું કહું છું, રાજાજી મામાએ કૃષ્ણને કાગળ લખ્યો છે. હા તો બોલ, શું લખ્યું છે કાગળમાં? કાગળમાં તો બહુ બધું લખ્યું છે અને એવું પણ લખ્યું છે કે મંદિરને કોણ નહીં જવાનું, નહીં તો પૂજારી કાકા એમને મંદિરમાં જ બેહાર દેશે અને એ બહુ ગુસ્સો કરે છે અને એમનો સ્વભાવ પણ સારો નથી. ચૂપ થઈ જા ગોરા, તે મારા બાપુ સાવ કેમ લખાવ્યું? હવે એમને પાપ લાગશે. તો પછી મને એમ કે એ મને કૃષ્ણ મંદિરે કેમ ના થવા દેતા? મેં તો કૃષ્ણનું બધું લખી લીધું. જા, તે મારા બાપુની ફરિયાદ કરીને હું તે સાથે નહીં રમું. કેશવ, કેશવ, ગોળ થઈ ગઈ. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીર્વિધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બાપુ, બાપુ, કેશવ, ક્યાં ગયો તો તું? બાપુ, હું તો ભૂલી ગયો હતો. જો બેટા, આજે કૃષ્ણ ભગવાનનો શણગાર તારે કરવાનો છે. સાચે બાપુ? હા બેટા. બાપુ, આ કાગળ કોનો છે? ઉપાડ અને વાંચ.
કોનો કાગળ છે કેશવ? કેશવ, કેશવ મૂંગો કેમ છે? બોલ, કોનો કાગળ છે? બાપુ, આ તો ગોરાનું કાગળ છે. ખોરાનો કાગળ? દેવી, આપણા ગોરા પર છે ને કૃષ્ણની કૃપા થઈ. હા. કૃષ્ણએ એના સપનામાં હાજરી દીધી અને એ બચારો એમ સમજો કે ઈ રાજા છે. એ બચારાએ તો ક્યાં કૃષ્ણને કોઈ દી જોયા જ છે, તે ઓળખે. સાચી વાત છે. એને પ્રભુને જોયા નથી, પણ એને પામી લીધા. મારો ગોરો છે ને પ્રભુનો પ્રસાદ છે. હા, વરસાદના ભાગમાં મંદિર ના હોય, આવું તો પહેલી વાર જોયું ભગત. દેવી, એદી હું થયું તું તમને ખબર છે ને? મારાથી વધારે કોને ખબર હોય ભગત. ઈદી તો આખું જીવતર આંખ્યું હામે તરવરશે. આપણો ગોરો 3 દિનો હતો, એનું શરીર ધગધગતી છે એમ પણ લાગતું નહોતું, અને વરસાદ કે મારું કામ. અને આપણે મંદિરમાં આશરો લીધો. 3 દિના દીકરાને લઈને મંદિરમાં આશરો લેવાની આવડી મોટી સજા હોય. કે એના આશરે આખું જગત છે, પણ આપણને તો એના આશરાની જ આવડી મોટી સજા મળી ગઈ. બસ, આગળ મારે નથી સાંભળવું. મને એમ કે પેલો પાપી ગોરો અહીંયા આવ્યો હતો? ના બાપુ, એ નથી આવ્યો. સાચું બોલ. સાચું જ બોલું છું બાપુ, તમારા સંગ. તો નક્કી આ કાગળ ગોરા પાસેથી તે લાવીને અહીંયા મૂક્યો? ના બાપુ, મેં નથી મૂક્યો. તે નથી મૂક્યો તો પછી આ કાગળ અહીંયા આવ્યો ક્યાંથી? મને નથી ખબર, પણ ગુરુ મને કહેતો હતો કે આ કાગળ આને રાજાજીએ લખી આપ્યું છે. રાજાજી? એટલે તું ગોરાને મળ્યો હતો? નક્કી આ કામ પેલા પુલકેશીનું જ છે. એ પણ પેલા પાપીઓની સાથે રહીને પાપી થઈ ગયો છે. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપાની વાત સાચી છે દેવી. શાસ્ત્ર પ્રમાણે આપણાથી પાપ તો થયું જ છે. મંદિરમાં આશરો લેવો એ પાપ છે, આવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? અને આ શાસ્ત્ર લખ્યા કોણે ભગત? તમે જ તો કહો છો ને કે આપણો ગોળો કૃષ્ણનો પ્રસાદ છે, તો પછી પ્રસાદ મંદિરમાં ના હોય તો બીજે ક્યાં હોય ભગત? આટલી ઊંડી સમજ મને નથી પડતી દેવી. પણ આપણાથી ભૂલ તો થઈ છે ને. પણ ભોગવે છે તો આપણો ગોરો જ ને. યાદ છે ને એ દી તમને? એ દિને હું કેમ કરી શકીને ભૂલી શકું દેવી? જે દી ગોરાને કૃષ્ણથી વેગળો કરી નાખ્યો, પ્રભુને અને એના પ્રસાદને બેને નોખા કરી નાખ્યા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભગત
આ હવાર પડવા આવી છે અને જુઓ ને વરસાદ તો રોકાવાનું નામ જ નથી લેતો. વીજળીએ પડું થઈ રહી છે. ભગત, હવે આપણે ઘરે કેમ ના જાશું? દેવી, આટલી બધી ચિંતા શીની કરો છો? આ હરિનું ઘર છે. હરિનું ઘર એટલે આપણું ઘર. ભગત, તમે સમજો, હવાર પડવા આવી છે અને અટાણે અહીં કોક આવી જાય તો ઉપાધિ થઈ જાય. હા હા, ઉપાધિ ઈશ્વરના આંગણે ન હોય દેવી. તમે તમારે હરિનું નામ લ્યો. ભગત, તમે સમજી નથી રહ્યા. મારા મનમાં ફડકો છે. આ તે કેવી મુસીબતમાં ફસાઈ ગયા છે આપણે. આ જેમ જેમ અજવાળું થતું જાય છે તેમ તેમ મારા આંખોના સામે અંધારું થતું જાય છે. મને અટાણે બીક લાગી રહી છે. એક તો ગોરા અંગારાની જેમ તપી રહ્યો છે અને આ હવાર માથે છે. દેવી, હરિના દામા બેહીને અંધારાની વાત ન હોય. તમે નાહકની ચિંતા કરો છો. ચિંતાને મૂકી દો. આપણી ચિંતા આપણો હરિ કરશે. એને દીધો છે એ જ હાચવશે. ના 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 બેટા, જો જો બેટા. હરે કૃષ્ણ. હરે શ્રી હરિ, શ્રી હરિ. જો બેટા, યા જો. બોલો બોલો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જો બેટા, કૃષ્ણ ભગવાન. બોલો બેટા, બોલો શ્રી હરિ. બોલો શ્રી હરિ, શ્રી હરિ. અનાથ! કોણ અનાથ? સુવાવડી સ્ત્રી મંદિરમાં પાપ. મહાપાપ થયું છે. કૃષ્ણને અપડાવવાનું પાપ. આ મંદિર અપડાયું છે. ના થવાનું થયું છે. હવે આ મંદિર પર કૃષ્ણનો કોપ અવતરશે. અધર્મ થયો છે. અનર્થ, ઘોર અનર્થ. પાપ, મહાપાપ